નાથ મહાદેવ મને ન્યૂઝ રૂમમાં ભવનાથ ગયો ત્યારે પૂછ્યું તું કે ભોળાનાથની વાત કરી પણ રાજકારણને મહાદેવની વાત ભેળી કરવી તો ત્યાં મેં એક બે કડી બોલ્યો હતો. અને અદ્ભુત દાસ બાપુની આ રચના છે કે આપણે શું શીખવાડે છે મહાદેવ ભોળોનાથ. સાંભળજો કે ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. ઘણાને વિચાર થાય ભોળાનાથને રાજનીતિનું શું લેવા દેવા, પણ સાંભળજો આ ભજન. રાજનીતિમાં હોશિયાર એથી એની સીધી હાલે સરકાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. હવે સાંભળજો. ગણેશ ને કાર્તિક ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનારજી. ગણેશ ને કાર્તિક એને ગાંઠે નહીં તો એને ભૂતડા ભેળવનારજી. અને ભૂતડા વધારે એ ભાંગ પી જાય તો ભૂતડા વધારે, એ ભાંગ પી જાય તો એને દારો પોતે દેનાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. હવે નીકળી સાંભળજો તમે. ઉંદર ગણેશથી જરાય અવળો હાલે તો હામો હરપ કરે ફૂફકારજી. અને હરફ થાય જો આડો અવળો, ઓલો હરફ જાય થાય જો આડો અવળો તો હામે એને મોર કાર્તિક નો તૈયાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. બધા ફાવે એમ કામ કરવા માંડે પરિવારમાં કે આપણા ગ્રુપમાં હો ને ફાવે એમ કામ કરવા માંડે તો કજિયાનો રીએ નહીં પારજી. પણ હવે સાંભળજો. એક બીજાથી બીતારીએ ભાઈ, એક બીજાથી બીતારીએ તો એનો સીધો હાલે સંસાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. છેલ્લી કડી કેવી કે વગર સીધે હવ કામ કરે એવું ભણતર શીખવનારજી. દાદકીએ મહાદેવના રાજમાં કવિદાદ કહે ભોળાનાથના રાજમાં કોઈનો કાઈ નહીં પગાર. ભોળોનાથ રાજનીતિમાં હોશિયારજી. મહાદેવ કોને કહેવાય કે ગણપતિનું વાહન છે એ ઉંદર છે ને હામો ભોળાનાથના ગળામાં નાગ છે. આયા આમ દાવાનળ છે, ત્રીજું નેત્ર છે અગ્નિ છે, અને આયા ઉપર ચંદ્ર છે એમાં અમૃત છે. પાહે પાહે બધા વિરોધીઓને રાખ્યા છે. માથે ગંગા છે, આયા અગ્નિ છે, વચ્ચે ચંદ્રની અંદર અમૃત છે. અને પાર્વતીજીનું જે વાહન છે એ સિંહ છે, પોતાનું વાહન બળદ છે. બધા વિરોધીઓ એકાબીજાને મારી નાખે, એકાબીજાને ખાઈ જાય એવા છતાંય બધા હપીને રાખે ને કોઈને ઝઘડો ન કરવા દે. આ રાજનીતિ ભોળાનાથની છે, આ રાજનીતિ મહાદેવની છે. એટલે ભોળોનાથ રાજનીતિમાં હોશિયાર એ મહાદેવના સાનિધ્યમાં મળ્યા. એટલે દ્વાસનથી શરૂઆત કરી અને આગળ આવે. અહીંયા જે કાંઈ આપશો સનાતન માટે આપણે ત્યાં જૂના જમાનામાં તમને ખબર આપણા બાપ દાદાઓ ખંભે બિહારીને આરતીને ટાણે જાતા હોય, બાળકોને છે ખવડાવે, 2-5 પૈસા મૂકે. એ આપણો અત્યારે સમય નથી, આપણા ધંધામાં આપણે ક્યાં હોય એ ન થાય સમય પ્રમાણે. પણ આવા પ્રોગ્રામો આપણા હિમાડે ગામમાં આજુબાજુમાં 6 મહિને વરહે થાય ત્યાં આપણે થોડું ઘણું લખાવી દઈએ કે ઉડાડી દઈએ ને ધર્મમાં, એટલે 365 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. એના માટેનો આ પ્રોગ્રામ છે, ધર્મ માટેનો, સનાતન માટેનો છે. એટલા માટે